પણ વાત ડીસાની કે જ્યાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આગના કારણે મૃત્યુઆંક અત્યાર સુધી 17 પર પહોંચ્યો છે। 17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા। કલેક્ટર મિહિર પટેલ કે જેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી। ગોડાઉનનો કાટમાળ ખસેડવાની કામગીરી હજુ પણ યથાવત છે। આ સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ કે જેઓ આ કામગીરીમાં જોડાઈ છે તેમના દ્વારા અહીંયા પહોંચી કામ કરવામાં આવી રહ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઘટના પછી ફેક્ટરી માલિક દિલીપ સિંધી કે જેઓ ઘટના સ્થળેથી ફરાર છે। આ પરિસ્થિતિ ત્યાંની સામે આવી છે। ગોડાઉનમાં માત્ર માલ રાખવા માટે ફટાકડા રાખવા માટેની પરમિશન હતી। બોઇલરમાં ફાટવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ફટાકડાના ગોડાઉનમાં કઈ રીતે આગ લાગી સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। સવાલ એક પણ કે આટલા શ્રમિકોના મોતના જવાબદાર કોણ છે। ઘટના પછી ફેક્ટરીનો માલિક ફરાર છે, એના પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? આ જીવલેણ આગ કે જેના દ્રશ્યો સામે આવ્યા છે, હૃદય કંપાવનારી આ ઘટના ડીસાના ફેક્ટરી ગોડાઉનથી આગ લાગી છે। 17નો આંકડો અત્યાર સુધી પહોંચ્યો છે। 17 લોકો કે જેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે આ દુર્ઘટનામાં। ત્યારે ગોડાઉન કે જ્યાં માત્ર માલસામાન રાખવા માટેની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ બોઇલરમાં આગ લાગવાના કારણે આટલી ભીષણ આગ લાગી છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે માત્ર જો વસ્તુ મૂકવા માટેનું ગોડાઉન છે તો પછી ત્યાં બોઇલર કેવી રીતે આવ્યું? ત્યાં પ્રોડક્શન પણ કરતું હોવાની વાત સામે આવી છે। કલેક્ટર મિહિર પટેલ કે જેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે તપાસના આદેશ પણ આપ્યા છે। ડીસામાં ઢુવા રોડ પરની આ ઘટના ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 17ના મોત નિપજ્યા છે। અને આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી, તેમના દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ઘટનાના પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ચૂક્યો છે। સવાલ એ કે 16થી વધારે શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે। મૃત્યુ પાછળ જવાબદાર કોણ અને તે હાલ ક્યાં છે? શું ગોડાઉનમાં ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ હતો? સવાલ એ પણ થઈ રહ્યો છે કે ગોડાઉનમાં નિયત માત્રા કરતા વધારે પ્રમાણમાં અહીંયા ફટાકડા રાખવામાં આવ્યા હતા। ધુવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે। જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો। ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી છે। પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। અને જે 9:45 ધડાકો અભલ્યો એટલે અમે આજુબાજુ બધા ફોન કર્યા એટલે કે આવી રીતે બન્યું છે। અમે ડાયરેક્ટ આવ્યા એટલે બધું ધુમાડો એટલો આગ લાગેલી હતી એટલે અંદર પહેરાય એવું નહોતું। પછી અંદર પહેરાવાનું શોખ બધું ઓલાનું એટલે અંદર ગાડી 10-12 લાશો તમારા હાથે મેં કાઢી 10-12 કોઈ ભોડા વગર કોઈ ભોડા અમારા હાથે મેં બધી ગાડી અમે ખાસા જણા હતા બધા 10-12 ગાડી કોઈ ભોડા વગર કોઈ હાથ વગર કોઈ લોસા એમના પડ્યા હતા કોઈ ખબર જ પડતી કોઈ સ્ત્રી ધડાકાનો અવાજ તો કોઈ ખાસો ધુઓ ફિલ્મ આગળ અંદર કેટલા લોકો કામ કરતા હશે? 30 આસપાસ તો ખરા। તો કોના પાપે 17 લોકોના જીવ ગયા? સવાલ ઉઠી રહ્યો છે। દીપક ટ્રેડર્સ નામની આ કંપની ફટાકડા ગોડાઉનમાં બોઇલર ફાટવાના કારણે આ વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ઢુવા રોડ પાસેની આ ઘટના ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની આ ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસીની પણ સામે આવી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી, આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી, અધિકારીઓ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમના દ્વારા તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર જેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા તેમણે પણ તપાસનો આદેશ આપ્યો છે। ત્યારે ઘટના પછી ફેક્ટરીનો માલિક ઘટના સ્થળેથી ફરાર। જવાબદાર કેટલાક લોકો કે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી કે નહીં એ પણ અહીંયા જાણવું ખૂબ વધારે જરૂરી બની જાય છે। એજન્સીમાં વિસ્ફોટક પદાર્થ લાવી અને અહીંયા ફટાકડા બનાવવામાં આવતા હતા। માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી, પરંતુ અહીંયા તેનું પ્રોડક્શન થતું હતું।
હોઈ શકે જે પણ એક વાત સામે આવી છે ત્યારે આ ગોડાઉનમાં કઈ રીતે આગ લાગી છે સવાલ થઈ રહ્યો છે. જો કે હવે તેની પાછળ તપાસ આપી દેવામાં આવી છે. 16 થી વધારે 17 સુધી આ આંકડો પહોંચ્યો છે. ગોડાઉનમાં ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ હતો ત્યારે 20 મીટર 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો એટલો બ્લાસ્ટ ભીષણ હતો. પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દૂર સુધી તેનો કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેલાયા હતા. તમે પરિસ્થિતિનો અંદાજો લગાવી શકો છો. ત્યાંની પરિસ્થિતિ શું હશે? ગોડાઉન માલિકે નિયમ વિરુદ્ધ ફટાકડાનો અહીંયા મોટો સ્ટોક રાખ્યો હતો. તમામ શ્રમિકો કે જેઓ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ઘટના પછી ફેક્ટરીનો માલિક ફરાર છે. જવાબદારીના ઘેરામાં આવેલો એ ફેક્ટરીનો માલિક, સવાલોના ઘેરામાં આવેલો ફેક્ટરીનો માલિક કે જે 17 લોકોના જીવ લીધા બાદ તે ઘટના સ્થળેથી ફરાર છે. તેને લઈને પણ તપાસ થવી ખૂબ વધારે આવશ્યક છે. જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં આ આગ લાગી. દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને ખૂબચંદ સિંધી નામનો આ વ્યક્તિ ફટાકડાની એજન્સીમાં વિસ્ફોટક પદાર્થ લાવી ફટાકડા બનાવવામાં આવતા હતા. જો કે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન અહીંયા લીધી છે, પરંતુ બનાવવા માટેની નહીં. તેમ છતાં અહીંયા ક્યાંક બનાવવામાં આવી રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સવાલ આ ઘટનાને લઈને અનેક ઉઠી રહ્યા છે. 16 થી વધારે 17 શ્રમિકોના મૃત્યુના જવાબદાર આખરે કોણ છે? જવાબદાર ક્યાં છે? શું ગોડાઉનમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નહોતા? અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રોહિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે. રોહિત, 17ના મૃત્યુ નિપજ્યા છે. હાલની ત્યાંની પરિસ્થિતિ શું? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગની ઘટના ધોવાગામ પાસે જે ફટાકડાના ગોડાઉનમાં આવી છે તેને લઈ હવે 17ના મોત સામે આવ્યા છે. તમામ જે લોકો છે તેમને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તેમની લાશોને લઈ જવામાં આવે છે અને અત્યારે જોઈ શકો છો હજુ પણ 2 જેટલા લોકો છે તે અહીંથી બહાર નીકળવાની કામગીરી હાલમાં ચાલુ છે અને તમામ જે અહીં વહીવટી તંત્ર છે તે પણ અત્યારે ઘટના સ્થળે છે. ફાયર વિભાગની ટીમ અહીંયા સ્થળ પર છે, એમ્બ્યુલન્સ અહીં છે. તમામ જિલ્લાનું વહીવટી તંત્ર હાલ તો ઘટના સ્થળે પહોંચ્યું છે અને તપાસનો દોર શરૂ કર્યો છે. અત્યાર સુધી કહી શકાય કે 13-14 લોકો જે હતા તે મજૂર વર્ગ હતા અને 3 થી 4 હતા તે નાના બાળકો હતા. એટલે કે 17 જેટલા લોકોના અત્યારે મોત નીપજ્યા છે. વહીવટી તંત્ર સતત સવારથી કામે લાગેલું છે અને હાલમાં તો તમામ જે વહીવટી તંત્ર છે અન્ય લોકો કોઈ અંદર રહી ગયા છે તે નથી રહી ગયા તે દિશામાં હાલ તો તપાસ ચાલુ છે. જી બિલકુલ, આભાર આપનો અપડેટની સાથે જોડાવા બદલ. તો તેમાં બાળકો હોવાનું પણ સામે આવ્યું છે અને સ્થાનિક અધિકારીઓની સાથે વાતચીત કરવામાં આવી. ફટાકડા બનાવવાના દારૂગોળામાં આ વિસ્ફોટ થયો. ક્યાંક બેદરકારીના કારણે 17 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. એજન્સીમાં વિસ્ફોટક પદાર્થ લાવી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.